ભાઈ આપણા કોળી સમાજના છોકરાઓને ન્યાય જોઈએ છે. શેનો ન્યાય જોઈએ છે ભાઈ? આપણી માં છે, સવારનું ઘરનું આખું કામ કરીને વાડીએ જાય ને આખો દી કામ કરે, કઈ કામ ન હોય તો દાડીએ હોય છે. આપણી બેન છે, આપણે લીધીની સ્કૂલ મૂકી, ભણવાનું મૂકી નહીં, 18 વર્ષની થાય ત્યાં પરણીને સાસરે હોય છે. એમ કે ભાઈ મારો ભાઈ ભણે છે. આપણો મોટો ભાઈ હોય, એ ખુદનું ભણવાનું મૂકી, પોતાની પર્સનલ લાઈફ મૂકી નહીં, હીરા ગામમાં હોય જાય, કોઈ બીજે ધંધે લાગી જાય. આપણા બાપ છે, આખો દિવસ ખેતરમાં કામ કરે, ખેતરનો જે ધંધો ન કરતા હોય એ શું કરે ભાઈ? વાણમાં જાય, એટલી ટાઈટમાં રાતે 2 વાગે ઉઠીને દોડા ખેંચતા હોય આપણા હાટું થઈને. ને આપણે શું કરીએ? 10-11 વાગે તૈયારી કરતા હોય, 10-11 વાગે તો ભાઈ મને નીંદર આવે છે, કાલે સવારે તૈયારી કરા. સવારે ગ્રાઉન્ડમાં જવાનું થાય તો આજે ઠંડી છે, કાલે કરા. ભાઈ મારો એક જ કહેવાનું છે, હમણાં ભરતી આવે છે, પોલીસની આવે છે, આર્મીની આવે છે, જીડીની આવે છે, બધી ઘણી બધી ભરતીઓ આવે છે. તૈયારી કરો અને આપણા સમાજનું નામ રોશન કરો. દુનિયા બહુ સ્માર્ટ છે ભાઈ. જેની પાસે પાવર હશે એની જિંદગી છે, બાકી કોઈનું કોઈ નથી રાખવાવાળા. તમને અત્યારથી કહી દઉં છું. ને આપણો એક દિવસ આવશે, કોણ લાવશે? દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.